તો જે આપણો ટોપિક છે ફ્રેન્ડ્સ કે સર asset purchase from foreign country and such asset is financed by taking foreign loan. મતલબ આપણે કોઈ અસેટ લીધી છે અને ફોરેન માંથી લોન લીધી છે, તો જ્યારે આ ટ્રાન્ઝેક્શન ની અસર શું થાય? સર એક સાઈડ અસેટ વધે છે, એટલે બિઝનેસમાં અસેટ ઇન્ટ્રોડ્યુસ થાય છે, અને બિઝનેસમાં જો અસેટ ઇન્ટ્રોડ્યુસ થાય છે ફ્રેન્ડ્સ, તો એ અસેટ એકચ્યુઅલમાં તમે ધ્યાનથી જોશો, એક સાઈડ અસેટ છે અને બીજી સાઈડ એક લાયબિલિટી ક્રિએટ થાય છે આપણા લોન નામની, બરાબર, ફોરેન લોન કરીને. તો અહીંયા કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે? સૌથી પહેલા તો કે લોન સહી લાયબિલિટી છે. હવે આ ફોરેન લોન છે, તમારે દર વર્ષે માની લો હું અમેરિકામાંથી લોન લઉં છું, તો દર વર્ષે મારે એને ઇન્સ્ટોલમેન્ટ ડોલરમાં પે કરવું પડે. તો સિમ્પલ સમજજો કે દર વર્ષે ડોલરની વેલ્યુ તો ચેન્જ થવાની છે, રોજે રોજ થવાની છે. તો આજે જે ડોલરની વેલ્યુ છે એક વર્ષ પછી ડેફિનેટલી એમાં ફેરફાર હશે, તો એના લીધે તમારી લાયબિલિટીનું પણ વેલ્યુએશનમાં ચેન્જ આવશે. તો તમારે એટ ધ એન્ડ ઓફ એવરી યર શું કરવાનું મિત્રો, કે તમારે એટ ધ એન્ડ ઓફ એવરી યર જે આઉટસ્ટેન્ડિંગ લોન છે મિત્રો, જે આઉટસ્ટેન્ડિંગ લોન છે, બરાબર, ડ્યુરિંગ ધ યર, ખાસ આ યાદ રાખજો, આઉટસ્ટેન્ડિંગ કઈ લોન? ડ્યુરિંગ ધ યર. કે માની લો કે સર વર્ષની શરૂઆતમાં 1 લાખની લોન હતી, વર્ષના છેલ્લા દિવસે આપણે 20,000 પે કર્યા, તો વર્ષના છેલ્લા દિવસે આઉટસ્ટેન્ડિંગ 80,000 કહેવાય, પણ આખું વર્ષ આઉટસ્ટેન્ડિંગ કેટલું રહ્યું? તો કે 1 લાખ. તો અહીંયા આઉટસ્ટેન્ડિંગ ડ્યુરિંગ ધ યર લેવાનું છે, એને આપણે રિવેલ્યુ કરવાનું. જો એ રિવેલ્યુ કરવામાં જોવાનું કે શું લોનની વેલ્યુ વધે છે, ઇન્ક્રીઝ થાય છે, બરાબર, તો એ લોસ કહેવાય. લોનની વેલ્યુ ક્યારે ઇન્ક્રીઝ થશે? જો ડોલરની વેલ્યુ શું થઈ જશે? ડોલરનો રેટ વધી જશે તો, બરાબર છે. એ લોસ શું કરવાનું? અસેટમાં એડ કરવાનો થશે. એવી જ રીતે જો લોનની વેલ્યુ ડિક્રીઝ થાય, તો ડિક્રીઝ શું કામ થાય સર? જો ડોલરનો રેટ ડિક્રીઝ થઈ જાય તો, બરાબર છે. તો એ આપણા કંપની આપણા માટે ગેઇન કહેવાય. ગેઇન હંમેશા અસેટમાંથી ડિડક્ટ કરી નાખવાનું, બરાબર. અહીંયા ઓલો કન્ઝર્વેટિઝમનો રૂલ એપ્લાય કરશું. ધેન આફ્ટર આની ટ્રીટમેન્ટ અસેટમાં આપવાની. પણ અસેટનું હવે જ્યારે કામકાજ કરો ત્યારે સૌથી પહેલા તો કોઈ પણ અસેટ એમાં સૌથી પહેલા એજ 10 નો રૂલ એપ્લાય કરવાનો. ડેફિનેટલી તમે અસેટ જે દિવસે લીધી એ દિવસનું તમે લખશો તો ખરી કે $1,00,000 ઇન્ટુ કેટલા, એ વખતે જે દિવસે અસેટ લીધી શું હતો ટ્રાન્ઝેક્શન ડેટ, ડોલરનો ભાવ, એ તો આપણે લખશું જ. પણ એ ખાસ જોવાનું કે ભાઈ અસેટ યુઝ કરવા પહેલા કોઈ ખર્ચા થયા છે? જો અસેટ યુઝ કરવા પહેલા કોઈ પણ ખર્ચા થયા હોય, બિફોર પુટ ટુ યુઝ એની અસેટ, જે તે અસેટમાં એડ થાય. યાદ કરવાનું બેસ્ટ એક્ઝામ્પલ કે વેજીસ, આપણે મશીનરી ઇન્સ્ટોલ કરવા પહેલા આપણે કોઈક વેજીસ પે કરતા, મશીનરી ઇન્સ્ટોલ કરવાના, એ આપણે વેજીસ અકાઉન્ટમાં ન લખતા, એ આપણે ટ્રેડિંગ અકાઉન્ટમાં નહીં લખતા, એ આપણે જે તે અસેટમાં એડ કરતા. તો એ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું. અને જો ઇન્ટરેસ્ટ, ફોરેન લોન ઉપર ઇન્ટરેસ્ટ પે કરવું પડે મિત્રો, વર્ષ દરમિયાન ફોરેન લોન પર શું પે કરવું પડે? તો સાહેબ ઇન્ટરેસ્ટ પે કરવું પડે. તો આ ઇન્ટરેસ્ટની વાત A16 માં શું કીધું? ધ્યાનથી જોજો. A16 માં ઇન્ટરેસ્ટ ઓન ફોરેન લોન નું એવું કીધું છે કે જો તમે અસેટ યુઝ કરવાનું ચાલુ કરી દીધું, એના પછી તમે જે પણ ઇન્ટરેસ્ટ પે કરો છો, મતલબ આફ્ટર પુટ ટુ યુઝ અસેટ, એકવાર અસેટનો યુઝ ચાલુ થઈ ગયો, લોન તો તમારી ચાલુ જ રહેશે, તો એના પર જે ઇન્ટરેસ્ટ પે કરશો એ P&L માં ડેબિટ થશે. પણ અસેટ યુઝ કરવાનું હજી ચાલુ નથી કર્યો, પણ એ પહેલા તમે ઇન્ટરેસ્ટ જો પે કરો છો બિફોર પુટ ટુ યુઝ એની અસેટ, તો એ ઇન્ટરેસ્ટ અસેટમાં પ્લસ થશે, નહીં કે P&L. તો આ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. ડેપ્રિસિએશન, તો ડેપ્રિસિએશન પહેલા વર્ષમાં કઈ રીતે લેવાનું અને પછીના બધા વર્ષોમાં કેવી રીતે લેવાનું? પછીના બધા વર્ષોમાં બહુ સિમ્પલ, જેમ આપણે લઈએ છીએ કે જે પણ બુક વેલ્યુ આવે એના પર ડેપ્રિસિએશનનો રેટ એપ્લાય કરવાનો. પણ પહેલા વર્ષે જે ડેપ્રિસિએશન, એમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે જે પણ કોસ્ટ હોય એની સાથે આપણે રેટ મલ્ટીપ્લાય કરવાનો. પણ એ રેટ કયો હશે? તો કે જે પહેલા વર્ષના અંતે જે રેટ હોય એ રેટ સાથે મલ્ટીપ્લાય કરીને આપણે રેટ ઓફ ડેપ્રિસિએશન મલ્ટીપ્લાય કરવાનો. સિમ્પલ સમ ચાલશે ત્યારે તમને આ વસ્તુ ક્લિયર થાય. પણ આખો ચાર્ટ જ્યારે આપણે કોઈ પણ સમ કરશું ત્યારે આપણે આ આખા ચાર્ટનો આપણે એપ્લિકેશન કરશું અને આખો ચાર્ટ અપ્લાય થશે, બરાબર છે. આનાથી બહાર કઈ નહીં જાય મિત્રો, જે હશે આનાથી આવશે, આનાથી. ઓકે, ચલો. તો મેં તમને સિમ્પલી એનું રિવિઝન કરી દીધું. હવે આપણે વાત કરીએ કે બાકીના 3 સમ જે આપણે પેન્ડિંગ છે એ આપણે કરીએ કમ્પ્લીટ. ચલો, તો સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 12 કરી લઈએ, પછી then after we will go for 9 and 10. ચલો, શું લખ્યું છે? લેટ્સ ડુ ઇટ. જાનકી લિમિટેડ પરચેઝ અ મશીન. ચલો, જાનકી લિમિટેડ મશીન પરચેઝ કર્યું છે ફ્રેન્ડ્સ ઓફ $5 લાખ, $5 લાખ નું એને મશીન પરચેસ કર્યું. કઈ તારીખે સર? 1/4/2009. આઉટ ઓફ વિચ $4 lakh were received by foreign loans. ચલો, લોન જો
સમજો ધ્યાન કે સર આપણે $5 લાખ ની મશીન લીધી છે, બરાબર, એમાંથી $4 લાખ ની આપણે ફોરેન લોન લીધી છે, તો સર 1 લાખ નું શું? જો રિમેનિંગ અમાઉન્ટ ઇઝ ફ્રોમ ગવર્મેન્ટ સબસિડી, બાકીની ગવર્મેન્ટ આપણને હેલ્પ કરી છે સબસિડીના ફોર્મમાં. એટલે એકચ્યુઅલમાં 5 લાખ ની અસેટ લીધી છે અને 4 લાખ ની ફોરેન લોન લીધી છે. 10% ઇન્ટરેસ્ટ ઇઝ પેએબલ ઓન ફોરેન લોન. ચલો, જ્યાં 4 લાખ ની લોન લીધી છે, 4 લાખ ની લોન ઉપર આપણે 10% વ્યાજ પે કરવાનું છે. એક્સચેન્જ રેટ ઓફ ડોલર ઇઝ એઝ અંડર. ચલો, જે દિવસે આપણે મશીનરી લીધું મિત્રો 149, એ દિવસે ડોલરનો ભાવ ₹40 હતો. પછી 31/3/10 એટલે 1 વર્ષ પછી ડોલરનો ભાવ 42 થઈ ગયો, અને 31/3/11 એટલે કે હજી 1 વર્ષ પછી ડોલરનો ભાવ 44 થઈ ગયો. અકાઉન્ટ્સ આર પ્રિપેર્ડ ઓન 31st March એવરી યર. દર વર્ષે 31st માર્ચે વર્ષના અંતે અકાઉન્ટ પ્રિપેર કરે છે. અને ડેપ્રિસિએશન કઈ રીતે લે છે? ડેપ્રિસિએશન ઓન WDV મેથડ એટ 25%. ચલો સિમ્પલી સમજો શું કહે છે. તો કે ડેપ્રિસિએશન કઈ મેથડ છે? WDV મેથડ. WDV તમને ખ્યાલ છે, રિડ્યુસિંગ બેલેન્સ મેથડ, રિટર્ન ડાઉન વેલ્યુ મેથડ. એટલે આપણે જે ઘટતી જતી મેથડ હોય છે, બરાબર છે. સ્ટ્રેટ લાઈન મેથડ ને સીધી રેખા વાળી નહીં, કે દર વર્ષે ડેપ્રિસિએશન સેમ હોય ના, ત્યાં દર વર્ષે ડેપ્રિસિએશન ઘટતું જશે, રાઈટ. પછી શું લખ્યું છે? કંપની હેઝ પેડ ઇન્સ્ટોલમેન્ટ with interest on 31st March 2010. ચલો, કંપની જે ઇન્સ્ટોલમેન્ટ પે કરે છે વિથ ઇન્ટરેસ્ટ પે કરે છે ઓન 31st March 2010 and 31st March 2011. ચલો, ઇન્સ્ટોલમેન્ટ કેટલાનો છે? 1,50,000 નો અને 1 લાખ. ચલો, 1,50,000 અને 1 લાખ, બરાબર છે. કેલ્ક્યુલેટ ધ ક્લોઝિંગ બેલેન્સ ઓફ મશીન. આપણે શું ગોતી દેવાનું છે? તો ક્લોઝિંગ બેલેન્સ ઓફ મશીન શું છે? એન્ડ amount of depreciation for both the year as per AS 11. ચલો, બંને વર્ષનું આપણે એ બે વસ્તુ ગોતી દેવાની. ચલો, તો 1 by 1 બંને વસ્તુનું એપ્લિકેશન ખાસ કરશું, બરાબર છે. એટલે ક્યારે તમને કોઈ કન્ફ્યુઝન થાય. ઓકે, ચલો, સમમાં તમને પહેલા કઈ સમજવામાં કઈ બાકી હોય તો મને કહો, અધરવાઇઝ વી વિલ સ્ટાર્ટ. ચલો, સમમાં કઈ બાકી હોય સમજવાનું, ડાઉટ હોય તો મને કહો. સમ તમારી સામે રાખજો. હવે હું બાજુમાં કેલ્ક્યુલેશન કરું છું ફ્રેન્ડ્સ. You will definitely get answer very easily. ચલો, તો અહીંયા લખું છું ક્વેશ્ચન નંબર 12. ચલો, 12 નું સોલ્યુશન કરીએ આપણે. તો જે ડેટા આપણી પાસે છે એ પ્રમાણે આપણે જોઈએ. શું લખ્યું જો ધ્યાનથી જો. તો સૌથી પહેલા તો તમે એમ કીધું કે એક તો વાત કરવાની હોય, આપણે લોનની વાત કરવાની હોય. લોનમાં આપણે જે ચાર્ટ અપ્લાય કરવાનો છે એ ચાર્ટ અપ્લાય કરશું, અને બીજી સાઈડ આપણે અસેટની વાત કરશું. આપણને ખાલી એ લોકો અસેટની બુક વેલ્યુ અને અસેટનું ડેપ્રિસિએશન, ડેફિનેટલી અસેટનું કામ કરે, લોનનું કામ કરવું જ પડે. કેમ કે લોનમાં જે પણ એક્સચેન્જ ડિફરન્સીસ આવે એ તમારે અસેટની વેલ્યુમાં એડ કે માઇનસ કરવાનું જોઈએ, બરાબર. તો બે કામ સાથે ચાલ્યા કરશે. તો ધ્યાનથી સમજો. લોન, તો લોન લીધી ક્યારે? હવે તારીખ જો. તો કે સર લોન લીધી જ્યારે અસેટ લીધી એ દિવસે લોન લીધી છે, તો કે 1 ટેકન, બરાબર છે. લોન ટેકન સર ક્યારે લીધી? તો કે 1/4/2009. કેટલાની લીધી સર? તો કે $4 લાખ, બરાબર. તો અહીંયા લખું છું આઉટસ્ટેન્ડિંગ લોન ડ્યુરિંગ ધ યર. ચલો, ડ્યુરિંગ ધ યર આઉટસ્ટેન્ડિંગ લોન કેટલી છે? તો સૌથી પહેલા ધ્યાનથી જોવું છે. ડ્યુરિંગ ધ યર તો લોન લીધી છે સર તો કે 1/4/2009, તો કે $4 લાખ ની લોન લીધી. હાલો, લઈ લીધી સર. હવે જો પેલા વર્ષના અંતે એટલે કે માઇનસ 31st March 2010 એ વર્ષના અંતે આપણે 4 લાખની લોનમાંથી પેમેન્ટ કેટલું કર્યું?
તો કે સર પેમેન્ટ કર્યું છે, જો લખ્યું છે 1,50,000, ચલો તો ડોલર 1,50,000 નું પેમેન્ટ કર્યું વર્ષના અંતે. તો 31 માર્ચ 2010 એ દિવસે મને કોઈ પૂછે લોન આઉટસ્ટેન્ડિંગ કેટલી બાકી હવે રહી, તો કે સર હવે ડોલર રહી 2.5 લાખ. અને પછી શું લખ્યું છે કે સર પછી 31 માર્ચ 2011 ત્યારે તમે વર્ષના અંતે લોન પાછી પે કરી, હપ્તો કેટલાનો ભર્યો, તો કે $1 લાખ નો. તો હવે 31 માર્ચ 11 જ્યારે વર્ષ પૂરું થયું ત્યારે કોઈ પૂછે હવે તમારે કેટલાની લોન દેવાની, તો કે સર હવે $1.5 લાખ, $1.5 લાખ. પણ ભૂલથી પણ આઉટસ્ટેન્ડિંગ આ ફિગર લેતા નહીં, 2.5 લાખ કે 1.5 લાખ ની. તો સમજી લો શું, તો કે આપણે 2 વર્ષનું અકાઉન્ટિંગ કરવાનું છે. કયા 2 વર્ષ સર? પહેલું વર્ષ કયું છે, તો કે સર 1/4/9 થી 31 માર્ચ 10 આપણું ફર્સ્ટ યર છે, બરાબર છે. અને બીજું વર્ષ કયું છે સર, તો કે સર 1/4/2010 થી લઈને 31 માર્ચ 11. આ 2 વર્ષનો આપણે કરવાનું છે કામ. પણ ધ્યાનથી જુઓ મિત્રો કે હવે હું તમને શું પૂછું છું, લોન આપણો ચાર્ટ અપ્લાય કરવાનો. ચાર્ટ શું કીધું છે કે તમારે દર વર્ષે લોનને રીવેલ્યુ કરવી. પણ લોનને રીવેલ્યુ કેવી રીતના કરવાની, તો સર જે આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ હોય, આઉટસ્ટેન્ડિંગ લોન ડ્યુરિંગ ધ યર. હવે ધ્યાનથી અહીંયા જો, વર્ષની શરૂઆતમાં 4 લાખ હતા અને વર્ષના અંતે 2.5 લાખ આઉટસ્ટેન્ડિંગ હતા. પણ મેં જે 1.5 લાખ નું પેમેન્ટ કર્યું વર્ષના અંતે પે કર્યું, છેલ્લા દિવસે, તો આખું વર્ષ લોન આઉટસ્ટેન્ડિંગ કેટલું, બોલો આખું વર્ષ લોન આઉટસ્ટેન્ડિંગ કેટલું રહ્યું હશે, કોણ કહેશે મને? 4 લાખ. વેરી ગુડ. તો કે સર આખું વર્ષ લોન જે આઉટસ્ટેન્ડિંગ રહ્યું that will be $4 lakhs. ચલો એવી જ રીતે મને અહીંયા કહી દો કે જે બીજું વર્ષ છે ત્યારે વર્ષની શરૂઆતમાં 2.5 લાખની લોન આઉટસ્ટેન્ડિંગ હતી, વર્ષના અંતે મેં $1 લાખ પે કર્યા, તો આખું વર્ષ મારી લોન કેટલી આઉટસ્ટેન્ડિંગ રહી? વેરી ગુડ. ચલો બધાના આન્સર આવે છે કે સર આ વર્ષમાં લોન આઉટસ્ટેન્ડિંગ રહી $2.5 લાખ. એના પછીના વર્ષનું કઈ કીધું નથી, બાકી એના પછીના વર્ષમાં લોન આઉટસ્ટેન્ડિંગ આવે 1.5 લાખ, બરાબર છે. પણ આપણને 2 જ વર્ષનું અકાઉન્ટિંગ કરવાનું કીધું છે. તો સિમ્પલી જો 2 વર્ષનું મને લોન આઉટસ્ટેન્ડિંગ મળ્યા, હવે મારે આઉટસ્ટેન્ડિંગ આરે શું કરવાના, જોવાના શું ફરક છે. તો ધ્યાનથી જુઓ કે સર આ સમયમાં 1/4/2009 માં ડોલરનો રેટ શું હતો, તો કે સર $1 ઇઝ ઇક્વલ ટુ 40 રૂપિયા. અને આ તારીખે $1 નો ભાવ કેટલો થઈ ગયો, તો કે સર 42 રૂપિયા. ચલો હવે અહીંયા જો કે સર આ તારીખે 1/4/10 એટલે કે 31/3/10 જ કહેવાય, ત્યારે $1 નો ભાવ 42 રૂપિયા હતો. અને 31/3/11 $1 નો ભાવ થઈ ગયો તો કે 44 રૂપિયા. તો ફરીથી હું ચાર્ટ ઓપન કરું છું તમારે અન્ડરસ્ટેન્ડિંગ માટે, જો ધ્યાનથી. પહેલા આપણે લોન ની સાઈડ જોયું છે. લોનમાં શું છે સર, એટ ધ એન્ડ ઓફ એવરી યર આઉટસ્ટેન્ડિંગ લોન ડ્યુરિંગ ધ યર વિલ બી રીવેલ્યુ. તો આપણે બંને વર્ષનું આઉટસ્ટેન્ડિંગ લોન ગોતી લીધું. હવે આપણે એને રીવેલ્યુ કરવાનું છે.
ધ્યાનથી કરીએ સર, રિવેલ્યુ કેવી રીતના કરીએ તો જોવાનું લોન ની વેલ્યુ ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ થાય કેમ ખબર પડશે સર? તો કે જો રેટ ઓફ ડોલર ઇન્ક્રીઝ થાય તો લોન ની વેલ્યુ ઇન્ક્રીઝ થાય, એ લોસ કહેવાય. અને રેટ ઓફ ડોલર ડિક્રીઝ થાય તો હવે જો એને આપણે અપ્લાય કરીએ. આપણે આઉટસ્ટેન્ડિંગ લોન તો ગોતી લીધું બેયનું, બરાબર છે. આપણે આઉટસ્ટેન્ડિંગ લોન બે વર્ષનું ગોતી લીધું, એક 4 લાખ ને 2.5 લાખ. હવે આપણે અપ્લાય કરવાનો. સિમ્પલી વિચારો, પેલા લાયબિલિટી, લોન એટલે શું? લાયબિલિટી. લાયબિલિટી કેટલાય રેકોર્ડ થતી હતી? 40. હવે લાયબિલિટી 42 રેકોર્ડ થશે. તો ડોલરનો રેટ વધી ગયો છે. ડોલરનો રેટ વધવાથી તમારી લોન નામની લાયબિલિટી પણ વધી ગઈ. તો લોન નામની લાયબિલિટી જો વધી જાય તો એ આપણા માટે શું કહેવાય? લોસ કહેવાય કે ગેઇન કહેવાય? ચલો, વેરી ગુડ પ્રિયા, પ્રકાશ, વેરી ગુડ દીર્ઘા, વેરી ગુડ દીપ્તિ, સરસ. ચલો, બધાનો આન્સર સાચો. કે સર સિમ્પલી રેટ વધી ગયો છે ને, તો હવે લાયબિલિટી બી વધી જશે. કેમ કે પેલા આ ના જોયું, કાંઈ ન સમજો, સિમ્પલી વિચારો. માની લો કે ભાઈ મારે હિતને $1 આપવાનો છે, તો પેલા $1 ₹40 આવતો હતો, હવે $1 42 નો, તો મારે વધુ પેમેન્ટ કરવું પડશે ને $1 માટે. તો વધુ પેમેન્ટ એટલે કે વધુ લાયબિલિટી, એ નુકસાન કહેવાય. તો સિમ્પલી અહીંયા તમને લોસ ઇન્કર થશે. તો લોસ કેટલો? એને કહેશું આપણે એક્સચેન્જ લોસ. તો એક્સચેન્જ લોસ કેટલો આવશે સર? તો કે આઉટસ્ટેન્ડિંગ જેટલું હોય, તો કે સર આઉટસ્ટેન્ડિંગ $4 લાખ હતું, ઇન્ટુ પેલા સાહેબ ડોલરનો ભાવ કેટલો હતો? ₹40. હવે ડોલરનો ભાવ કેટલો થઈ ગયો? 42. જો મિત્રો એ માઇનસ પ્લસ નું નહીં વિચારવાનું કે સર પ્લસ છે માઇનસ એવું કઈ નહીં. આપણે એનું ઇન્ટરપ્રિટેશન પહેલાથી જ કરી નાખ્યું. હું તમને એટલે એવું નથી કહું કે આના આન્સર માઇનસ માં હોય તો લોસ, પ્લસ માં હોય તો ગેઇન. ના, એમ નહીં. થિંકિંગ ડેવલપ કરો. ભાઈ ડોલરનો રેટ વધી ગયો છે, વધુ ચૂકવવા પડશે, વધુ ચૂકવવા પડશે, લોસ કહેવાય આપણા માટે, બરાબર? ચલો, તો આનો આપણા આન્સર શું આવશે મિત્રો? ₹8 લાખ. ચલો, એવું જ રીતે આપણે બીજી નીચે કામ કરીએ. જો કે સાહેબ હવે 1/4/10 ₹42 નો રેટ હતો અને હવે ₹44 થઈ ગયા. ચલો, તો ડોલરનો રેટ વધી ગયો. પેલા $1 તમને 42, પેલા માની લો કે મારે હિતને દેવાનો તો $1, તો ઇનશોર્ટ મેં ₹42 દીધા કહેવાય હિતને, પણ હવે મારે $1 લેવા માટે 44 દેવા પડશે, મતલબ મેં હિતને ₹44 ચૂકવ્યા. તો લોન વધુ, ઇનશોર્ટ પૈસા વધુ ચૂકવવા પડશે, લોસ કેવાશે, બરાબર છે? તો એ લાયબિલિટી વધે છે. તો અહીંયા અગેન ફરીથી શું આવશે? એક્સચેન્જ લોસ. એક્સચેન્જ લોસ. તો અહીંયા લોન આઉટસ્ટેન્ડિંગ કેટલી છે? તો કે સર $2.5 લાખ. એની સાથે મલ્ટીપ્લાય કરવાનું. રૂપીસ પેલા 42 ભાવ હતો, હવે 44 ભાવ થઈ ગયો. ચલો, કેટલા આવશે? તો કે ₹5 લાખ. ચલો, આ 8 લાખ અને 5 લાખ બંને લોસ છે મિત્રો. તો આની ઇફેક્ટ શું આવશે સર? એડેડ ટુ અસેટ. અસેટની વેલ્યુમાં એડ થઈ જશે, રાઈટ? જે તે વર્ષે. ચલો, અહીંયા સુધીમાં કઈ ડાઉટ છે? બોલો. લોનના કેલ્ક્યુલેશનમાં કોઈને કઈ ડાઉટ હોય તો મને કહો પ્લીઝ. If you got it, then tell me. ચલો, સરસ, કોઈને ડાઉટ નથી. હવે સિમ્પલી અસેટનું કેલ્ક્યુલેશન. હવે આપણે અસેટની વાત કરીએ તો સાહેબ ધ્યાનથી જો, અસેટ પરચેસ કરી છે આપણે 1/4/2009, બરાબર છે? 1/4/2009 ને આપણે અસેટને પરચેસ કરી. હવે સર આગળ, તો કે સર આગળ એવું છે, પરચેસ કેટલામાં કર્યું અને પરચેસ પ્રાઇસ બોલો અને કોસ્ટ બોલો. તો સર $5 લાખ ની હતી. જો લોન નું કેલ્ક્યુલેશન, લોન 4 લાખ ની લીધી એટલે એ પ્રમાણે કેલ્ક્યુલેશન કર્યું. જ્યારે અસેટ તો $5 લાખ ની લીધી હતી, તો $5 લાખ ઇન્ટુ જે દિવસે તમે ટ્રાન્ઝેક્શન કર્યું એ દિવસે રેટ શું ચાલતો હતો? જો 1/4/9 ₹40 નો રેટ ચાલતો હતો, ઇન્ટુ ₹40.
ચલો તો અહીં આપણે રૂપીસમાં કેલ્ક્યુલેશન કરીએ તો કે સર અસેટ એકચ્યુઅલમાં પરચેસ કરી $5 લાખ ઇન્ટુ 40, that will come to 2 crores. Yes, 2 crores. ચલો અસેટ તો આમાં કઈ કીધું નથી કે ક્યારે યુઝ કર્યું. જ્યારે કાંઈ ન કીધું તો સિમ્પલી એમ જ સમજવાનું કે જે દિવસે અસેટ લીધી ત્યારથી જ યુઝ થવા લાગી. બરાબર, એટલે કઈ પ્રશ્ન નથી. હવે વર્ષ પૂરું થયું તો વર્ષ પૂરું થાય તો સર તમને ખબર ડેપ્રિસિએશન લેવાનું, પણ ડેપ્રિસિએશન લેવા પહેલા જે ઓલું લોન ની વેલ્યુમાં જે બી ફરક આવ્યો એનાથી તમને લોસ થયો હોય તો ગેઇન એની અસર આપવાની. બરાબર, તો 1/4/2009 જે વર્ષ પૂરું થયું તો એ વર્ષે તમને એક્સચેન્જ લોસ આવ્યો છે 8 લાખ રૂપિયાનો. એ 8 લાખ રૂપિયા પહેલા આપણે એડ કરવાના પ્લસ, બરાબર છે, પ્લસ એક્સચેન્જ લોસ at the end of year. ચલો પહેલું વર્ષ પૂરું થયું તો એક્સચેન્જ લોસ 8 લાખ નું થયું લાયબિલિટીમાં, એ આપણે અસેટમાં એડ કરી નાખવાનો. બરાબર છે. ચલો જેવું તમે એ વસ્તુ એડ કરો ફ્રેન્ડ્સ, હવે તમારા માટે અસેટ કેટલાની થઈ ગઈ તો કે સર 2 કરોડ 8 લાખ. હવે આના ઉપર ડેપ્રિસિએશન લેવાની વાત છે તો માઇનસ ડેપ્રિસિએશન, બરાબર, માઇનસ ડેપ્રિસિએશન. હવે આ પહેલા વર્ષનું ડેપ્રિસિએશન છે, ધ્યાનથી જો, ફરીથી નોટ્સમાં જાઉં છું. પહેલા વર્ષનું ડેપ્રિસિએશન લેવાનું હોય ફ્રેન્ડ્સ તો શું કીધું છે, કેવી રીતના ગોતવાનું સર પહેલા વર્ષનું ડેપ્રિસિએશન? તો કે કોસ્ટ ઇન્ટુ રેટ ઓફ ફોરેન કરન્સી at the end of first year into rate of depreciation. ચલો તો આપણે જોવાનું છે કોસ્ટ શું છે સર. કોસ્ટ શું છે? અસેટ તમે કેટલા ડોલરમાં લીધી તો કે $5 લાખ. તો અસેટની કોસ્ટ કેટલી તો કે સર $5 લાખ ઇન્ટુ ફોરેન એક્સચેન્જ રેટ એટ ધ એન્ડ ઓફ ફર્સ્ટ યર. ચલો પહેલું વર્ષ પૂરું થયું એટલે કે પૂરું ક્યારે થયું 31/3/10. 31/3/10 પૂરું થયું તો આ દિવસે રેટ કેટલો ચાલતો હતો 42 રૂપિયા. તો ઇન્ટુ 42 રૂપીસ 42 ઇન્ટુ ડેપ્રિસિએશન નો રેટ કેટલો છે મિત્રો જોવો 25%, ઇન્ટુ 25 ડિવાઇડેડ બાય 100. ચલો આનું કેલ્ક્યુલેશન કરીએ એટલે આપણને શું મળી જશે, ડેપ્રિસિએશન મળશે. એટલે કે 5 લાખ ઇન્ટુ 42 25%, that will come to 52,50,000. શું આવશે 52,50,000. સિમ્પલી નોટ્સ નું આપણે એપ્લિકેશન કર્યું છે અહીંયા. બરાબર છે. ચલો તો 31/3/10 મારા અસેટની બુક વેલ્યુ કેટલી થઈ ગઈ? બુક વેલ્યુ બોલો કેટલી થઈ? બુક વેલ્યુ તો કે આ માઇનસ કરો 2,08,00,000 માંથી 52,50,000 માઇનસ કરીએ 1,55,50,000. 1,55,50,000. જેવું આ થયું, આ પહેલું વર્ષનું કામ પૂરું. ચલો પહેલા વર્ષમાં ડાઉટ હોય તો મને કયો પ્લીઝ. ફર્સ્ટ યરમાં કોઈને ડાઉટ છે? સિમ્પલી મેં નોટ્સ નું એપ્લિકેશન જ કર્યું છે, નવું કઈ કર્યું નથી. પહેલા યરમાં કોઈને કઈ ડાઉટ છે? Come on, tell me yes or no. ચલો સરસ, કોઈ ડાઉટ નથી. વેરી ગુડ. નાવ હવે સર સેકન્ડ યર. તો સેકન્ડ યર માં જાઓ તો ફરીથી સેકન્ડ યર માં પહેલા જવા પહેલા શું કરવાનું? સેકન્ડ યર માં જાઓ એટલે સૌથી પહેલા સર દર વર્ષે લાયબિલિટી તો લોન નામની લાયબિલિટી રિવેલ્યુ કરશું. ગેઇન કે લોસ રેટ અસેટમાં આપણે પ્લસ કે માઇનસ કરશું. તો ચલો બીજા વર્ષે શું આવ્યું છે સર? બીજા વર્ષે પણ લોસ આવ્યો છે 5 લાખ નો. ચલો એસેટમાં એડ કરો.
તો પ્લસ પ્લસ exchange loss at the end of second year. કેટલાનો લોસ આવ્યો તો સર 5 લાખ. તો હવે તમારા અસેટની વેલ્યુ કેટલી થઈ ગઈ સર? તો કે 15 લાખ સોરી 1 કરોડ 55 પ્લસ 5 લાખ એડ કરી દો આમાં, તો 1 કરોડ 60 લાખ 50,000. હવે એમાંથી આપણે ડેપ્રિસિએશન શું કરશું મિત્રો? માઇનસ કરશું ડેપ્રિસિએશન. ચલો બીજા વર્ષના અંતે, હવે બીજા વર્ષના અંતે ડેપ્રિસિએશન જેમ લેતો એમ જ લઈ લેવાનું. શું? તો કે સર જો આ ડબલ્યુડીવી હોય રિવાઇઝ ડબલ્યુડીવી બરાબર છે, એના આપણે સિમ્પલી શું કરી નાખવાના? તો કે 25%. તો કેવી રીતે કરશું સર? સિમ્પલી હવે ફાઇનલ રિવાઇઝ વેલ્યુ ડબલ્યુડીવી શું છે? બુક વેલ્યુ શું છે? 1 કરોડ 60 લાખ 50,000 રૂપિયા, એના ડાયરેક્ટ 25% કરી નાખવાના. આના 25% કરો એટલે કેટલા આવશે? તો કે 40 લાખ 12,500. એ આપણે માઇનસ કરશું પેન્સામાંથી. તો કે 31/3/11 ના બુક વેલ્યુ શું થશે ફાઇનલ? હવે માઇનસ કરો આમાંથી આ ફિગર, તો ધેટ વિલ કમ ટુ 1 કરોડ 20 લાખ 37,000. ચલો છે કોઈને ડાઉટ અસેટના કેલ્ક્યુલેશનમાં? બોલો પ્લીઝ ટેલ મી if you got it or not. Come on. આ જ વસ્તુ હવે આપણે દરેક સમમાં બાકીના બે સમમાં કરવાની. શું સર? કે સર આપણે શું કરવાનું? જે લોન લીધી હોય એ લોનનું આઉટસ્ટેન્ડિંગ ડ્યુરિંગ ધ યર ગોતવાનું, જેટલા વર્ષ આપ્યા હોય એનું રિવેલ્યુએશન કરવાનું, જે તે વર્ષે જે બી ગેઇન કે લોસ આવે જે તે કરસ્પોન્ડિંગ અસેટમાં છે ને એ વર્ષે જઈને પ્લસ માઇનસ કરવાનું, અને પછી ડેપ્રિસિએશન લેવાનું. ખાલી પહેલા વર્ષે ડેપ્રિસિએશન લેતી વખતે ખાલી ધ્યાન રાખવાનું, બાકીનું તો પછી ડેપ્રિસિએશન લેવું બચ્ચાનો ખેલ છે. બરાબર છે? આપણને ક્વેશ્ચનમાં એ જ કીધું છે કે કેલ્ક્યુલેટ ધ ક્લોઝિંગ બેલેન્સ ઓફ મશીન. આપણે શું કરવાનું? મશીન નું ક્લોઝિંગ બેલેન્સ. તો મશીન નું ક્લોઝિંગ બેલેન્સ શું છે સર? તો 1 કરોડ 20 લાખ 37,500 એની ક્લોઝિંગ બેલેન્સ છે. બરાબર? અને અમાઉન્ટ ઓફ ડેપ્રિસિએશન, અચ્છા 2 વર્ષનું ક્લોઝિંગ બેલેન્સ, તો એક બીજા વર્ષના અંતે આ છે ને પહેલા વર્ષના અંતે ક્લોઝિંગ બેલેન્સ શું છે? આ. બરાબર? અને 2 વર્ષનું ડેપ્રિસિએશન, તો પહેલા વર્ષનું ડેપ્રિસિએશન 52,50,000, અને પહેલા વર્ષના એન્ડમાં ડેપ્રિસિએશન આ છે, બીજા વર્ષનું ડેપ્રિસિએશન. બસ આ જે આપણા મેઇન આન્સર છે. બસ એટલા માટે આપણે આ બધું કામ કરવું પડે છે. બોલો કઈ ડાઉટ છે બેટા? એનીવન? ચલો તો સ્ક્રીનશોટ લઈ લઈએ આપણે. ચલો તો પહેલા લોન નું કેલ્ક્યુલેશન નો સ્ક્રીનશોટ લઈ લો. ચલો then after અસેટ નું લઈ લો સ્ક્રીનશોટ. અસેટ નું નામ શું છે? મશીન છે ને? ચાલો લખી દો અહીંયા મશીન. ચલો હવે સ્ક્રીનશોટ લઈ લેજો.